વેલ ડન નેપાલ, વેલ ડન. ઇંગ્લેન્ડ સામે નેપાલે એવું પ્રદર્શન કર્યું છે ને તો વાત છોડી મેલો. પાકિસ્તાન કરતાં 100 ગણું સારું પ્રદર્શન કર્યું છે નેપાળની ટીમે. એક સમયે તો લાગતું હતું કે એક મોટો ઉલટફેર થઈ શકે છે, નેપાલ ઇંગ્લેન્ડને હારાઈ જશે અને ઇંગ્લેન્ડને નેપાલ હરાવે એવું જ લાગતું હતું. નેપાલ એવી મજબૂત સ્થિતિમાં હતું ને કે ઇંગ્લેન્ડનો ચાન્સ જ નહોતો કે વળી એને પાછું મેચમાં આવી શકે. થોડા અનુભવના કારણે નેપાલ મેચ હારી ગયું. છેલ્લી ઓવરમાં 10 રન જોતા હતા. સેમ કરનની ઓવર હતી. સેમ કરને જોરદાર બોલિંગ કરી અને 10 રન ડિફેન્ડ કરી નાખ્યા સેમ કરને. નેપાળની ટીમને અનુભવ ઓછો છે, એના કારણે ઇંગ્લેન્ડ સામે મેચ આવ્યું. કારણ કે ઇંગ્લેન્ડને દબોચી જ લીધું હતું. નેપાળ તરફથી લવકેશે જોરદાર બેટિંગ કરી છે બોસ. જો લવકેશનો સાથ કોઈ સારા ખેલાડી આપી ગયો હોત ને તો ઇંગ્લેન્ડને વન સાઇડ હરાઈ દો. નેપાળ હારી ગયું એનો કોઈ અફસોસ નથી, પણ નેપાળે એક આઘાત કરી દીધો છે મોટી ટીમો માટે કે અમે ખાલી મોટા ટુર્નામેન્ટમાં ભાગ લેવા નથી આવતા, પણ અમારામાં ક્ષમતા છે એક દિવસ ફાઇનલ અને સેમીફાઇનલ રમવાનું અને 100% લાગી રાખવાનું દોસ્ત. આવનાર સમયમાં નેપાળ સેમીફાઇનલ સુધી પહોંચશે. કારણ કે એમનું પ્રદર્શન એવું છે ને કે એને ઇગ્નોર કર્યા લોગું નથી. જો નેપાળ સામે કોઈ મોટી ટીમો સિરીઝ રમતી હોય તો નેપાળ અહીંયા સારું પ્રદર્શન કરી અને એમનો અનુભવ વધારી શકે છે, પણ કોઈ નેપાળ સામે મોટી ટીમ રમતી નથી. વેસ્ટ ઇન્ડિઝ રમવા આવી હતું, એની 2 ટીમ રમવા આવી હતી નેપાળમાં, તો વેસ્ટ ઇન્ડિઝને નેપાળે 2-1થી હરાવ્યું હતું. સિરીઝ જીતી લીધી હતી નેપાળે. એટલે નેપાળની ટીમને હલકામાં લેવાની જરૂર નથી. આવનાર સમયમાં નેપાળની ટીમ ખૂંખાર બની શકે છે અને સારી ટીમોને માત દઈ શકે છે. એમનું પ્રદર્શન જોતો લાગે છે. વાત કરીએ ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની મેચની, તો અફઘાનિસ્તાન સામે ન્યૂઝીલેન્ડ મેચ જીતી ગયું છે. રાશિદ ખાને એક કેચ છોડ્યો એમાં આખી મેચ ફરી ગઈ. કેચ છોડો અને મેચ છોડો એ વાત સાચી છે. પાકિસ્તાનનો કેચ છૂટ્યો, પાકિસ્તાન જીતી ગયું. ઇન્ડિયાનો કેચ છૂટ્યો, ઇન્ડિયા જીતી ગયું. ન્યૂઝીલેન્ડનો કેચ છોડ્યો, ન્યૂઝીલેન્ડ જીતી ગયું. અફઘાનિસ્તાને પણ જોરદાર મહેનત કરી હતી અને હારામાં સારી ટક્કર આપી હતી. અફઘાનિસ્તાનનો ડ્રામા કિંગ ગુલબદીન 63 રન માર્યા છે એને બોસ. 20 ઓવરમાં અફઘાનિસ્તાને 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો ન્યૂઝીલેન્ડને, પણ ન્યૂઝીલેન્ડ જેવી તેવી ટીમ નથી. ન્યૂઝીલેન્ડને શરૂઆતની 2 વિકેટો ઝડપી ગુમાવી દીધી હતી, પણ તે છતાં ન્યૂઝીલેન્ડ વાપસી કરી અને મેચ જીતી ગયું. અફઘાનિસ્તાનને હજુ થોડી તૈયારી કરવાની જરૂર છે. જ્યાં ગલતીઓ કરે છે એ ગલતીઓ સુધારવાની જરૂર છે. વાત કરીએ શ્રીલંકા અને આયર્લેન્ડની. આયર્લેન્ડ પણ ઉલટ ફુલટ કરી શકે એવી ટીમ છે. આયર્લેન્ડને પણ હજુ થોડી મહેનત કરવાની જરૂર છે. થોડા અનુભવની કમી છે. એક સમયે લાગતું હતું કે આયર્લેન્ડ આરામથી જીતી જશે, પણ શ્રીલંકાના બોલરોએ એવી વાપસી કરી કે આયર્લેન્ડના હાથમાંથી મેચ શ્રીલંકા ખેંચી ગયો અને શ્રીલંકા જીતી ગયું. જેટલી પણ નવી ટીમો આ વર્લ્ડ કપમાં આવી છે એ બધી ટીમો ડોમિનેટ કરી રહી છે. અત્યાર સુધીની 3 ટીમો જોઈ, ત્રણેય ડોમિનેટ કરે છે. એટલે ક્રિકેટ જોવાની મજા આવશે.